શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 47મા શ્લોકનો અર્થ છે, કર્તવ્ય કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળોમાં કદી નહીં. આથી તું કર્મફળની ઈચ્છાવાળો પણ ન બનીશ અને તારી અકર્મણ્યતામાં પણ આસક્તિ ન થાવો. પ્રાપ્ત કર્તવ્ય કર્મનું પાલન કરવામાં જ તારો અધિકાર છે. એમાં તું સ્વતંત્ર છે, કારણ કે મનુષ્યની કર્મયોનિ છે. મનુષ્ય સિવાયની બીજી કોઈ પણ યોનિ નવું કર્મ કરવાના માટે નથી. પશુ પક્ષી વગેરે જંગમ અને વૃક્ષ લતા વગેરે સ્થાવર, આ પ્રાણીઓ નવા કર્મો નથી કરી શકતા. દેવતાઓ વગેરેમાં નવું કર્મ કરવાનું સામર્થ્ય તો છે, પરંતુ તેઓ કેવળ અગાઉ કરેલા યજ્ઞ દાન વગેરે શુભ કર્મોના ફળ ભોગવવા માટે જ છે. તેઓ ભગવાનના વિધાન અનુસાર મનુષ્યોના માટે કર્મ કરવાની સામગ્રી આપી શકે છે, પરંતુ કેવળ સુખભોગમાં જ લિપ્ત રહેવાના કારણે પોતે નવું કર્મ નથી કરી શકતા. નારકી જીવો પણ ભોગયોનિ હોવાના કારણે પોતાના દુષ્કર્મોનું ફળ ભોગવે છે, નવું કર્મ નથી કરી શકતા. નવું કર્મ કરવામાં તો કેવળ મનુષ્યનો જ અધિકાર છે. ભગવાને સેવારૂપી નવું કર્મ કરીને કેવળ પોતાનો ઉદ્ધાર કરવા માટે જ આ અંતિમ મનુષ્ય જન્મ આપ્યો છે. જો એ કર્મોને પોતાના માટે કરશે તો બંધનમાં પડશે, અને જો કર્મોને નહીં કરી આળસ પ્રમાદમાં પડ્યો રહેશે તો વારંવાર જન્મતો અને મરતો રહેશે. આથી ભગવાન કહે છે કે તારો કેવળ સેવારૂપી કર્તવ્ય કર્મ કરવામાં જ અધિકાર